દુર્ગા ભાભી એક ક્રાંતિની પ્રેરણા સ્ત્રોત. દુર્ગાવતી દેવીનો જન્મ 7 ઓક્ટોબર 1907ના રોજ શાહજહાંપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો. બાળપણથી જ તેઓ હિંમતવાન અને સંકલ્પશીલ સ્વભાવના હતા. સમાજમાં સ્ત્રીઓને ઘર સુધી સીમિત રાખવામાં આવતી હતી, પરંતુ દુર્ગાવતી દેવીનો દ્રષ્ટિકોણ આગવો હતો. તેઓ દેશભક્તિ અને સ્વાતંત્ર્યના સંઘર્ષમાં જોડાવા માંગતા હતા. તેમનું લગ્ન ક્રાંતિકારી ભગવતી ચરણ બોહરા સાથે થયું. ભગવતી ચરણ પોતે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના કાર્યકર હતા. લગ્ન પછી દુર્ગાવતી દેવી પણ તેમના પતિ સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. ક્રાંતિકારીઓએ તેમને પ્રેમથી દુર્ગા ભાભી કહેતા. એક સમય એવો આવ્યો કે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓને શસ્ત્રોની ખૂબ જ જરૂર હતી. દુર્ગા ભાભીએ પોતાના આભૂષણો વેચી નાખ્યા અને એ પૈસાથી શસ્ત્રો ખરીદી આપ્યા. આ ઘટના બતાવે છે કે તેઓ પોતાના ઘરના સુખ અને શોભા કરતાં દેશને વધારે મહત્ત્વ આપતા હતા. 1928માં લાલા લજપતરાયના મોતનો બદલો લેવા માટે સાયમન કમિશન વિરોધ દરમિયાન ભગતસિંહ અને સાથીઓએ એસપી સોન્ડર્સ પર ગોળી ચલાવી. પોલીસ ભગતસિંહને શોધી રહી હતી. એવામાં તેમને બચાવવાનો ખૂબ જ મોટો ખતરો હતો. દુર્ગા ભાભીએ અદ્ભુત હિંમત બતાવી. તેઓએ ભગતસિંહને પોતાના પતિ સમાન માની પત્નીનો વેશ ધારણ કરીને પોતાની સાથે ટ્રેનમાં લાહોરથી કલકત્તા સુધી લઈ ગયા. આ રીતે ભગતસિંહને પોલીસની આંખમાં ધૂળ નાખીને બચાવ્યા. દુર્ગા ભાભીએ અનેક ગુપ્ત બેઠકોમાં ભાગ લીધો. તેઓ મહિલા ક્રાંતિકારીઓ માટે પ્રેરણા બન્યા. એક વખત તેમણે અંગ્રેજ અધિકારી પર પિસ્તોલથી હુમલો કર્યો હતો, પરંતુ અધિકારી બચી ગયો. તેઓને બ્રિટિશ સરકારે ઘણા સમય સુધી મોસ્ટ વોન્ટેડ વુમન તરીકે ગણાવ્યા. 1930માં તેમના પતિ ભગવતી ચરણ બોહરા બોમ્બ બનાવતી વખતે શહીદ થયા. પતિના મોત પછી પણ દુર્ગા ભાભીએ હિંમત હારી નહોતી. તેમણે પણ પોતાનું જીવન સ્વાતંત્ર્ય સંગ્રામ અને સમાજ સેવામાં સમર્પિત કર્યું. ભારતને 1947માં સ્વતંત્ર મળ્યા પછી દુર્ગા ભાભી શિક્ષણ ક્ષેત્રમાં જોડાયા. તેમણે લખનૌમાં શંકરલાલ ઇન્ટર કોલેજ નામની શાળા શરૂ કરી અને શિક્ષિકા તરીકે સેવા આપી. તેઓ સામાન્ય જીવન જીવતા રહ્યા, ક્યારેય પ્રસિદ્ધિ કે પુરસ્કારની ઈચ્છા રાખી નહીં. દુર્ગા ભાભીનું અવસાન 15 ઓક્ટોબર 1999ના રોજ લખનૌમાં થયું હતું. તેમણે આખું જીવન નિસ્વાર્થ રીતે દેશ અને સમાજ માટે આપ્યું. દુર્ગા ભાભીએ સાબિત કર્યું કે સ્ત્રીઓ માત્ર ઘર સુધી સીમિત નથી, પરંતુ જરૂર પડે તો તેઓ પણ દેશ માટે હથિયાર ઉઠાવી શકે છે. તેમનું નામ ભારતના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખેલું છે.